હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના આગળના ઉદાહરણો વિશે વાત કરીશું કે અત્યાર લગી આપણે જેટલા ઉદાહરણ શીખ્યા છે એના પછીનું આ નવું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 27। ઓકે, સાવ ઈઝી છે, અઘરું નથી, પણ તમે બધા મારી સાથે જોડાયેલા રહેજો। ઓકે, જો તમને ન સમજાય તો તમે મને પૂછી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ। ચલો સૌથી પહેલા તમને ખબર જ છે કે આપણે જ્યારે દાખલાની શરૂઆત કરી, આપણે 11 માર્ક પૂરેપૂરા લેવા હોય તો શું કરવાનું? પેલા 3 ખાતાઓ દોરી નાખવાના, અંદરની વિગત, ઉપરનું ઉધાર જમા, બધી જ વસ્તુ તમારે લાઈન ટુ લાઈન લખવાની રહેશે। ઓકે, હવે આની અંદર એન્ટ્રી કેમ મૂકવાની મેં તમને શીખવાડી છે, ફરીથી આપણે એકવાર રિપીટ કરી નાખીએ। ઓકે, ચલો જોઈએ। સૌથી પહેલા તમને આપેલું છે કે ઉદાહરણ નંબર 27, પુષ્પા નીચે આપેલા તારીખ 31/3/2015 ના રોજના કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો। રેડી? પુષ્પાનું 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું આપેલું છે। હવે સૌથી પહેલા હવાલાની શરૂઆત કરી આપણે, તે પહેલા આપણે હવાલાઓ ટીક કરી નાખશું। ઓકે, પહેલો હવાલો તારીખ 31/3/2015 ના રોજ સ્ટોક રૂપિયા 2 લાખનો છે, જેમાં 30% માલની બજાર કિંમત 20% વધુ છે, 50% માલની બજાર કિંમત 10% ઓછી છે, જ્યારે બાકીના માલમાં રૂપિયા 2000 નો રિપેરિંગ ખર્ચનો સમાવેશ થઈ ગયો છે। ચલો આગળ, પહેલો હવાલો જ્યારે આખો સ્ટોકમાં તમને અંદર આપેલો હોય હવાલામાં, તો અહીંયા ટીક કરવાનો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ। હવે જાહેરાતમાં આપેલો માલ, જાહેરાતમાં આપેલો માલ ક્યાં અસર કરે? એક તો જાહેરાત ખર્ચને અસર કરે, એક ખરીદીને અસર કરે। તો આપણે સાથે સાથે એન્ટ્રી લખતા જઈએ। ચલો, ખરીદી કેટલી છે? 2,96,000। તો અહીંયા આપણે લખી નાખી ખરીદી 2,96,000। રેડી? હવે જાહેરાત ખર્ચને અસર કરે તો જાહેરાત ખર્ચ ક્યાં આવશે? અહીંયા આવશે। તો આપણે અહીં લખી નાખી જાહેરાત ખર્ચ। તો જાહેરાત ખર્ચ કેટલો આપ્યો છે તમને જોઈએ, ચલો ગોતી લઈએ અંદરથી। તો જાહેરાત ખર્ચ તમને આપેલો છે 28,000, રકમ અંદર રાખવાની છે। રેડી? ચલો આગળ, બીજો હવાલો છે 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધાઈ ગયું। જો સમજો, આ હવાલો તમારા માટે નવો છે, ભૂલ સુધારણા નોંધનો છે કે 10,000 નું તમે વેચાણ કર્યું હતું પણ ભૂલથી તમે કેમાં લખી નાખ્યું? ખરીદી। હવે એક વસ્તુ સાંભળો, આ હવાલો ખરીદીને તો અસર કરશે જ તે, અને ખરીદીને અસર કરે તો કોને અસર કરે? લેણદારોને। તો પહેલા આપણે લેણદારો લખી નાખી, જે આપણે અંદર રાખશું। તો લેણદારો કેટલા છે તો ગોતી લઈએ। ચલો, લેણદારો છે તમારે 1,50,000। ચલો, હવે ત્યારબાદ વેચાણને અસર કરે તો આપણે વેચાણ લખી નાખશું, વેચાણ ક્યાં રાખશું? આપણે અંદર। તો વેચાણ કેટલું છે? તો વેચાણ તમને આપેલું છે 8 લાખ રૂપિયા। રેડી? ત્યારબાદ હવે વેચાણને અસર કરે તો દેવાદારોને અસર કરશે, તો અહીંયા આપણે દેવાદારો લખી નાખી। તો દેવાદારો કેટલા છે જોઈ લઈએ। ચલો, દેવાદારો છે તમારા 2 લાખ રૂપિયા। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આ જોઈ લેજો, એક હવાલો 4 એન્ટ્રીને અસર કરે છે, સમજીને લખીને આવજો, અંદર રાખવાનું છે। ત્યારબાદ દેવાદારોમાંથી ઘાલખાત 20,000 માંડી વાળો 10% ઘાલખાત અનામત રાખો। તો દેવાદારો ઉપર હવાલો છે તો દેવાદારો અંદર રાખેલા જ છે, તો કોઈ ટીક કરવાની જરૂર નથી। પણ ઘાલખાતનો હવાલો જ્યારે તમને આપેલો હોય ત્યાં તમારે ઘાલખાતનું ફોર્મેટ પહેલા આપણને બનાવી નાખવાનું। ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની। રેડી? ચલો, હવે આની અંદર તમે લખો પેલા ઘાલખાત ગોતી લેવાની તમારે। તો તમને ઘાલખાત આપી છે કેટલી? 30,000 અને ઘાલખાત અનામત છે 45,000। તો અહીંયા આપણે 30,000 મૂકી દેશું અને અહીંયા કેટલા મૂકી દઈશું? 45,000। સમજાણું? પછી હવાલો કરશું આપણે। ચલો આગળ, મૂડી પર 10% અને ઉપાડ પર 5%। જો મૂડી પર ને ઉપાડ પર હોય તો મૂડીનું ફોર્મેટ અહીં દોરી નાખવાનું। તો મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ શું આવશે? ચોખ્ખો નફો। ત્યારબાદ માઇનસ ઉપાડ પ્લસ ઉપાડ પર વ્યાજ પ્લસ ચોખ્ખી ખોટ। સમજાણું? ચલો, મૂડી અને ઉપાડ ગોતી લે। ચલો, મૂડીની હંમેશા જમા બાકી હોય, ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય। તો 3 લાખ રૂપિયા જમામાં લખ નાખવાના, અને ઉપાડ કેટલો આપેલો છે? તો 24,000, અહીંયા આપણે 24,000 લખ નાખશું। સમજાણું? ચલો ત્યારબાદ હવે તમને એમ કીધું છે કે કાયમી મિલકત ઉપર 10% લેખે સીધી લીટીની પદ્ધતિ। તો કાયમી મિલકતો 4 લાખ છે, તો આપણે અંદર રાખશું કાયમી મિલકતો કેટલી આવશે? 4 લાખ રૂપિયા। સમજાણું? ચલો ત્યારબાદ હવે તમારા અહીંયા હવાલા બધા જ ની એન્ટ્રી આપણે દઈ દીધી છે। ઓકે, તો ચલો હવાલાની શરૂઆત કરીએ એ પહેલા આખા સ્ટોકનો હવાલો આપણે પહેલા કરશું। ચલો જોઈએ, આ ધ્યાન રાખજો બધા વિદ્યાર્થી મિત્રો, ગણતરી લખી નાખજો, આખા સ્ટોકમાં શું કે છે જોઈએ આપણે। ચલો,
આખો સ્ટોક તમને આપેલો છે કેટલો 2 લાખ રૂપિયા. તો ચલો જોઈએ આખો સ્ટોક છે 2 લાખ રૂપિયા. હવે શું કીધું એમાં ખબર છે? હવે એની અંદર એવું કીધું છે કે 2 લાખમાંથી જેમાં 30% માલની બજાર કિંમત 20% વધુ છે. ચલો પહેલા આપણે આનો 30% કરીએ તો 30% માલ કરો એટલે કેટલો થાય 3 દુ 6 મતલબ 60,000 રૂપિયા થશે. આ 60,000 રૂપિયાની મૂળ કિંમત છે. હવે બજાર કિંમત તમને કેટલા ટકા વધુ કીધી છે તો 20%. તો આમાં 20% પ્લસ કરી દો. 60,000 ના 20% કરો 12,000 થશે. ઈ પ્લસ કરો એટલે કેટલા આવ્યા 72,000. આ 72,000 શું મળી એની બજાર કિંમત. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ 50% માલની બજાર કિંમત 10% ઓછી છે. ચલો હવે આ માલનો આપણે 50% માલ કરીએ તો 50% એટલે લાખ રૂપિયાનો થશે. હવે એની બજાર કિંમત કેટલી ઓછી કીધી છે તો એની બજાર કિંમત 10% ઓછી કીધી છે. તો 10% આપણે માઇનસ કરી નાખીએ એટલે 10,000 માઇનસ થઈ જશે. રકમ કેટલી આવશે 90,000. એટલે એની બજાર કિંમત કેટલી છે 90,000. હવે શું કીધું છે બાકીનો માલ. તો બાકીના માલમાં 2,000 નો રિપેરિંગ ખર્ચ જોઈએ છે. તો જો 30% આયા 50% આયા તો બાકી કેટલા વધે 20%. તો 20% એટલે શું થાય 40,000 થશે. ચલો હવે 40,000 માં એમ કીધું કે રિપેરિંગ ખર્ચ. જો કોઈ પણ જગ્યાએ રિપેરિંગ ખર્ચની જરૂર પડે એટલે શું થાય એનો સ્ટોક ઘટે મતલબ એની વેલ્યુ ઘટે. તો કેટલા હજારનો રિપેરિંગ ખર્ચ જોઈએ છે 2,000. તો 2,000 આમાંથી માઇનસ કરી નાખો. રેડી? કેટલી રકમ આવશે 38,000. સમજાણું? ચલો હવે શું કરવાનું? જો આ તમારો પહેલો હવાલો પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે એની કિંમત ગોતવાની છે. ચલો હવે યાદ રાખવાનું છે મૂળ કિંમત બજાર કિંમત બંનેમાંથી જે ઓછી કિંમત હોય એની ધ્યાનમાં લેવાની. તો ઓછી છે. આ બંનેમાં કઈ ઓછી છે? આ ઓછી છે. આ બંનેમાં કઈ ઓછી છે? આ. હવે બધાનો આપણે સરવાળો કરીએ. ચલો સરવાળો કરીએ તો કેટલો આવશે? ચલો જોઈએ. પહેલા છે 60,000 પ્લસ 90,000 પ્લસ 38,000 કેટલા આવ્યા 1,88,000. મતલબ તમારો આખો સ્ટોક તમને મળી ગયો છે 1,88,000. સમજાણું? આ આપણો આખો સ્ટોક. આ રીતે ગણતરી કરવાની અને આ ગણતરી બધી લખી નાખશો. ચલો આની બે અસર થઈ ગઈ. એક અસર અહીંયા આખો સ્ટોક કેટલા આવશે 1,88,000. બીજી અસર પાકા સરવાળા મિલકત લેણા બાજુ આખો સ્ટોક કેટલો આવશે 1,88,000. સમજાણું? ચલો આ પહેલો હવાલો પૂર્ણ થઈ ગયો. હવે બીજો હવાલાની શરૂઆત કરીએ. જાહેરાતમાં આપેલો માલ. હવે જાહેરાતમાં આપેલો માલ હંમેશા શું થાય તો પેલા ખરીદીમાંથી બાદ થાય. તો માઇનસ કરો જાહેરાતમાં આપેલ માલ કેટલો આવશે તો 5,000. તો આપણે આમાંથી 5,000 માઇનસ કરી રકમ હજી અંદર રાખશું કેમ કે હજી આની પર હવાલો છે 2,91,000. બીજું જાહેરાત ખર્ચમાં પ્લસ થાય તો અહીંયા લખવાનું જાહેરાતમાં આપેલ માલ કેટલો આવશે 5,000. તો કેટલો થયો 30 ને 3 33,000. સમજાણું? ચલો આગળ એના પછી હવે શું કહે છે તમને? હવે એના પછીનો હવાલો આપે છે 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે લખાઈ ગયું છે. ચલો હવે ઉધાર વેચાણ હતું ઉધાર ખરીદી તરીકે લખાઈ ગયું. આમાંથી માઇનસ કરવાનું ભૂલથી નોંધેલ વેચાણ. રેડી? કેટલા હજારનું 10,000. તો એ તમે માઇનસ કરો એટલે રકમ કેટલી નીકળશે 2,81,000. ચલો ત્યારબાદ હવે આપણે ખરીદી ઘટેલ આપણે લેણદારો ઘટશે. અહીંથી લખવાનું ભૂલથી નોંધેલ વેચાણ કેટલો આવશે 10,000 રૂપિયા. હવે આની રકમ કેટલી નીકળી 1,40,000. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ હવે વેચાણના હતું તો વેચાણમાં પ્લસ કરી નાખો. નોંધવાનું બાકી વેચાણ કેટલું છે 10,000 રૂપિયા. હવે આની ઉપર બીજો કોઈ હવાલો છે નથી તો બહાર કાઢી નાખો. અહીં કેટલા આવશે 8,10,000. ચલો બીજું ક્યાં પ્લસ થશે દેવાદારોમાં? અહીં લખો પ્લસ નોંધવાનું બાકી વેચાણ કેટલું આવશે 10,000 રૂપિયા. સમજાણું? એટલે શું આવશે 2,10,000 આવી ગયા. ચલો હવે આગળ દેવાદારોમાંથી 20,000 ઘાલખાદ માંડી વાળો 10% ઘાલખાદ અનામત રાખો. તો આપણે આમાંથી પેલા ઘાલખાદ માંડી વાળી. ચલો ઘાલખાદ હવાલાની કેટલી 20,000. હવે માઇનસ કરો એટલે રકમ કેટલી આવે 1,90,000. હવે આના ઉપર તમારે ઘાલખાદ અનામત ગણવાની હવાલાની કેટલા ટકા કીધી છે તો ઘાલખાદ અનામત તમને 10% કીધી છે. ચલો ભાઈ આપણે 10% કરી નાખી એટલે કેટલા આવશે 19,000 આવશે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો. પહેલા આપણે શું કર્યું નોંધવાનું બાકી વેચાણ પ્લસ કર્યું. ત્યારબાદ જે રકમ આવી એનામાંથી હવાલાની બાદ કરી. ત્યારબાદ આપણે 10% ઘાલખાદ અનામત ગણી. ઓકે 19,000. તો કેટલા આવશે તો 1,90,000 માંથી આપણે 19,000 બાદ કરી નાખી.
ચલો કેટલી રકમ આવશે? 1,71,000. તો એને આપણે બહાર કાઢી નાખી 1,71,000. સમજાણું? ચલો ત્યારબાદ હવે અહીંયા આપણે બહાર કાઢીએ તો રકમ કાઢી જ નાખીએ. હવે ખરીદીને કે કોઈ હવાલો અસર નથી કરતો તો રકમ કેટલી નીકળશે? 2,81,000. એને આપણે 12 લાખ નાખીએ 2,81,000. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. એના પછી હવે એના પછીનો હવાલો છે તમને મૂડી પર 10% અને ઉપાડ પર 5%. તો ચલો મૂડી પર 10% કીધું એટલે કેટલું આવશે? 3 લાખના 10% એટલે કેટલા થાય? 30,000 રૂપિયા. અને ઉપાડ ઉપર કેટલા ટકા કીધું છે? તો 5%. તો આના 5% કરો એટલે કેટલા આવશે? 1,200 રૂપિયા. સમજાણું? ચલો બંનેની અસર દઈ દઈ. મૂડી પર વ્યાજ ક્યાં આવશે? અહીંયા આવશે મૂડી પર વ્યાજ. કેટલી રકમ આવશે? તો 30,000 રૂપિયા. ચલો ત્યારબાદ અહીંયા શું આવશે? ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ કેટલું આવશે? 1,200 રૂપિયા. બીજું એક હવાલો આપણે બાકી રહી ગયો છે ઘાલખાદ નો. અહીંયા લખ નાખી આપણે અહીંયા તો કરી નાખી છે 20,000 આપણી ઘાલખાદ હવાલાની પ્લસ 19,000 ઘાલખાદ અનામત હવાલાની. ચલો આનો સરવાળો કરીને રકમ બહાર કાઢી નાખી તો કેટલી નીકળશે? તો 30,000 પ્લસ 20,000 પ્લસ 19,000 માઇનસ 45,000 24,000 બહાર નીકળશે. રેડી? ચલો હવે એના પછી નેક્સ્ટ હવે શું કહે છે? હવે કાયમી મિલકત ઉપર 10% લેખે સીધી લીટીની પદ્ધતિ. જો આ સીધી લીટીની પદ્ધતિ કીધી હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમને અંદર પડતર કિંમત આપી તો પડતર કિંમત ઉપર જ ઘસારો ગણવાનો. જો આ કાયમી મિલકત 4 લાખ છે પણ રકમની અંદર તમને કાઉન્સમાં 5 લાખ રૂપિયા આપેલા છે તો આપણે કેના 10% કરવાના? 5 લાખના. 4 લાખના કરવાના નહીં. તો 5 લાખના 10% એટલે 50,000 આવશે. તો માઇનસ કરો ઘસારો કેટલો આવશે? 50,000. એટલે 12 કેટલા નીકળશે? 3,50,000. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યારબાદ આગળ નેક્સ્ટ. હવે આની બીજી અસર દઈ દો આયા ઘસારો કરીને. ઘસારો કેનો? તો અહીં લખવાનું કાયમી મિલકતો. તો કાયમી મિલકતોનો ઘસારો કેટલો છે? તો 50,000 રૂપિયા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યારબાદ હવે કે હવાલા બાકી રહેતા નથી. અહીંયા તમારે બધા જ હવાલાઓની અસર અને બીજી અસર પણ આપણે આપી દીધી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો એકવાર ચેક કરી લઈ. પહેલા વેચાણનો હવાલો હતો તો આમાંથી બાદ કર્યો. બીજી અસર તમે કેમાંથી બાદ કરી? લેણદારોમાંથી. પછી એક અસર વેચાણમાં પ્લસ કરી, બીજી અસર દેવાદારોમાં પ્લસ કરી. ત્યારબાદ જાહેરાતમાં આપેલો માલ આમાં પ્લસ કર્યો છે, આમાંથી માઇનસ કર્યો છે. ત્યારબાદ આખો સ્ટોકનો હવાલો થઈ ગયો છે. ઘાલખાદની અસરો દઈ દીધી છે. મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ ગણાઈ ગયું છે. કાયમી મિલકતનો ઘસારો ગણાઈ ગયો છે. રેડી? એકે એન્ટ્રી બાકી રહેવી જોઈએ નહીં. ચલો હવે આપણે એન્ટ્રી દેવાનું ચાલુ કરીએ. તો ઉપાડ અને મૂડી તો એ આપણે લખી રાખ્યા છે. ખરીદી અને વેચાણ એ પણ આવી ગયા છે. હવે માલ પરત બાકી રહી ગયું છે તો આ રકમને આપણે અંદર જ રાખવી પડશે 8,10,000. રેડી? આપણે આને અંદર રાખીએ 8,10,000. ચલો આગળ. અહીંયાથી આપણે આ રકમને બહાર કાઢવાની થતી નથી કેમ કે હજી માલ પરત બાકી છે. તો અહીંયા કેટલી આવશે? 2,81,000. સમજાણું? હવે માલ પરત તમને બે આપી છે. કઈ છે? ખરીદ માલ પરત ને વેચાણ પરત. અહીંયા માઇનસ કરો ખરીદ પરત અને અહીંયા માઇનસ કરી આપણે વેચાણ પરત. જો ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરતની જમા બાકી હોય તો કેટલી આવશે? 20,000 ખરીદ પરત આવશે અને 80,000 આવશે શું? વેચાણ પરત. રેડી? તો અહીંયા આપણે 20,000 માઇનસ કરી નાખી. હવે રકમ બહાર હમણાં કાઢી નાખશું આપણે. પેલા એન્ટ્રી દઈ દે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડના રોકાણ અને તેનું વ્યાજ. જો હું તમને સમજાવી દઉં. પ્રોવિડન્ટ ફંડ એટલે કારીગરોના પગારમાંથી દર મહિને અલગ રાખવામાં આવતી રકમ. તો પ્રોવિડન્ટ ફંડ આપણા માટે દેવું પડે તો અહીંયા આવશે પ્રોવિડન્ટ ફંડ. અને આની કઈ બાકી હોય? જમા બાકી. તો ચલો પ્રોવિડન્ટ ફંડ કેટલો હતો? તો પ્રોવિડન્ટ ફંડ છે તમને ₹1,00,000. તો ₹1,00,000 આપણે અંદર રાખશું. કેમ રાખશું હું તમને હમણાં સમજાવું. ઓકે? ચલો બીજું તમને આપ્યું છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો એ ધંધા માટે ખર્ચ કહેવાય એટલે અહીંયા આવશે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. અને આની કઈ બાકી હોય? ઉધાર બાકી. તો કેટલો છે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે ₹10,000. રેડી? હવે પ્રોવિડન્ટ ફંડના રોકાણ. રોકાણ હંમેશા આપણી મિલકત ગણાય ગમે તેના હોય તો લખવાનું પ્રોવિડન્ટ ફંડના રોકાણો કેટલા છે? તો પ્રોવિડન્ટ ફંડના રોકાણોની ઉધાર બાકી હોય તો એ છે તમને ₹1,00,000. તો આપણે ₹1,00,000 બહાર કાઢી નાખી. રેડી? હવે જો મારી વાત સાંભળજો. પ્રોવિડન્ટ ફંડમાં જે કોઈ પ્રકારનો પ્રોફિટ થાય એ કેમાં એડ થાય? તો પ્રોવિડન્ટ ફંડમાં એડ થાય. એટલે આમાં પ્લસ કરી નાખવાનો પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ. તો કેટલું છે વ્યાજ? તો જોઈએ ચલો. વ્યાજ તમને આપેલું છે ₹8,000. 8,000 પ્લસ કરી દેવાના. રકમ કેટલી બહાર કાઢવાની? 1,08,000. સમજાણું? એટલા માટે આપણે અંદર રાખી. ચલો આગળ.
દેવાદારો લેણદારો આવી ગયો. આપેલો વટાવ અને મતલબ વટાવ આપેલા છે 2, તો આપેલો વટાવ છે 46,000 અને મળેલો વટાવ છે 14,000. તો આપણે આ આપેલો વટાવ લખ નાખી, આપેલ વટાવ. અહીંયા શું આવશે? મળેલ વટાવ. ચલો આપેલો વટાવ કેટલો છે? તો આપેલો વટાવ તમને આપેલો છે કેટલો? 46,000 અને મળેલો વટાવ કેટલો છે? તો 14,000. તો અહીંયા આપણે લખ નાખી 46,000, આ જગ્યાએ આવશે 14,000. ચલો આગળ. એના પછી નેક્સ્ટ હવે તમને કીધું છે આગળ ગાળખાતાના બદલે ગાળખાત આપી દીધી. લેણી હુંડી, દેવી હુંડી. ચલો લેણી હુંડી આપણા માટે શું ગણાય? મિલકત. એટલે અહીંયા આવશે લેણી હુંડીઓ અને અહીંયા શું આવશે? દેવી હુંડીઓ, જે આપણું દેવું ગણાય. ચલો લેણી હુંડીની ઉધાર બાકી હોય તો લેણી હુંડી કેટલી છે? 15,000. ઓલી છે 25,000. તો અહીંયા 15,000 લખ નાખો અને અહીંયા કેટલા લખશો તમે? 25,000. સમજાણું? ત્યારબાદ સ્ટોક આપેલો છે. હવે 1/4 નો સ્ટોક એટલે શરૂઆતનો સ્ટોક થયો, તો આપણે આ લખ નાખી શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક કાઉન્સમાં લખવું હોય તો લખીએ 1/4/2015 અથવા 14. ઓકે, કેટલી રકમ છે? તો 1/4 ની છે 80,000 રૂપિયા. અહીં લખ નાખો 80,000. ચલો ત્યારબાદ હવે આપણને આપેલું છે ડેમરેજ. તો ડેમરેજ આપણે શું થાય? ખરીદીને લગતો ખર્ચ છે. તો ડેમરેજ છે 3,000. અહીં લખ નાખો ડેમરેજ 3,000 રૂપિયા. ત્યારબાદ આગળ તમને આપ્યું છે તોલાય 1,000 રૂપિયા. તો એ લખ નાખો તોલાય 1,000 રૂપિયા. એ પણ ખરીદીને લગતો ખર્ચ છે. કસ્ટમ ડ્યુટી, તો એ ખરીદીને લગતો ખર્ચ છે. તો અહીં લખ નાખો કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી કેટલી છે? તો એ છે તમને 18,000 રૂપિયા. રેડી? ચલો ત્યારબાદ વેપાર ખર્ચ છે. તો એ નફા નુકસાન લગતો ખર્ચ છે. તો ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં. વેપાર ખર્ચ. વેપાર ખર્ચ કેટલો આપેલો છે તમને? 90,000 રૂપિયા. ચલો ત્યારબાદ આગળ તમને આપ્યું છે રોકડ સિલક અને બેંક સિલક. તો રોકડ સિલક છે 16,000. એ આપણી મિલકત કહેવાય. તો લખ નાખો રોકડ સિલક 16,000. અહીંયા તમને આપેલી છે બેંક સિલક. તો બેંક સિલક કેટલી છે? એ આપણે લખી નાખી. તો બેંક સિલક એ તમને આપેલી છે કેટલી છે? 25,000. સમજાણું? ત્યારબાદ તમને આગળ આપેલું છે કાયમી મિલકતો. તો એ આપણે લખ નાખ્યું. જાહેરાત ખર્ચ એ પણ લખ નાખ્યો. એનો મતલબ આપણે બધી જ એન્ટ્રીઓ આપી દીધી છે. ચલો હવે આપણે શું કરશું? તો એના પછી આપણે હવે નફો ગોતશું. તો ચલો નફાની શરૂઆત કરીએ. તો પહેલા આપણે એન્ટ્રી બહાર કાઢીએ. ચલો આ કેટલા નીકળશે? 2,81,000 માઇનસ 20,000. કેટલા નીકળશે? 2,61,000. અહીંયા આવશે 2,61,000. સમજાણું? હવે અહીંયા આપણે બહાર કાઢીએ તો 8,10,000 માઇનસ 80,000 7,30,000 અહીંયા બહાર નીકળશે. રેડી? ચલો હવે કઈ બાકી રહે છે આપણે જોઈ લઈએ પેલા એન્ટ્રી. ચલો અહીંથી ચેક કરી લઈ. આના 24 નીકળી ગયા. આનું મૂડી પર વ્યાજ. અહીંયા કોઈ એન્ટ્રી નથી. આ તો આપણે છેલ્લે કાઢવાના છે 12. હવે અહીંયા જોઈ લઈએ તો પ્રોવિડન્ટ ફંડ નું વેચાણ આપણે કરી નાખો. હવે આ બહાર કાઢી નાખો 1,40,000. ચલો ત્યારબાદ અહીંયા કઈ બાકી છે? નથી. અહીંયા જોઈ લ્યો. અહીંયા નથી. અહીંયા રકમે થઈ ગઈ. ઓકે, ચલો રેડી. હવે આપણે અહીંથી ગોતીએ પ્રોફિટ. તો ચલો 7,30,000 પ્લસ 1,88,000 એટલે આનો સરવાળો 9,18,000. તો આપણે લખ નાખી 9,18,000. રેડી? હવે એમાંથી આપણે બધી રકમ માઇનસ કરીએ. માઇનસ 80,000 માઇનસ આવશે 2,61,000 માઇનસ આવશે 3,000 માઇનસ આવશે 1,000 માઇનસ આવશે 18,000. કેટલા એવા? 5,55,000 તમારો નફો અહીંયા આવી ગયો છે. રેડી? અહીં લખવાનું કાચો નફો અને શું કરવાનું છે? આનો સરવાળો કરી નાખવાનો 9,18,000. ઓકે, હવે આને આપણે સામે લઈ જઈશું. ક્યાં? અહીંયા કાચો નફો આપણે લખ નાખો. કાચો નફો કેટલો આવશે? 5,55,000. સમજાણું? હવે એનો સરવાળો કરી પ્લસ 14,000 પ્લસ 12,00 કેટલા એવા? 5,70,000. તો અહીંયા આપણે સરવાળો લખ નાખી 5,70,200. સમજાણું? હવે એમાંથી આપણે બાદ કરીએ. ચલો માઇનસ 46,000 માઇનસ 90,000 માઇનસ 33,000 માઇનસ 10,000 માઇનસ 24,000 માઇનસ 30,000 માઇનસ 50,000. કેટલા એવા? 2,87,200. અહીંયા તમારો ચોખ્ખો નફો તમને મળી ગયો. કેટલો મળ્યો? તો 2,87,200. તો આનો આપણે સરવાળો કરી નાખી 5,70,200. હવે આપણે માની લો આ રકમને સામે લઈ જઈએ ચોખ્ખો નફો. તો 2,87,200. રેડી?
હવે ઓલાના સરવાળામાંથી આ રકમ બાદ કરી નાખી પ્લસ 30,000 પ્લસ 3 લાખ રૂપિયા માઇનસ 24,000 અને 1200 24,000 માઇનસ 1200 કેટલા આવશે 5,92,000 અહીંયા રકમ નીકળશે 5,92,000 રેડી હવે આનો સરવાળો કરી નાખી પ્લસ 1,40,000 પ્લસ 1,08,000 પ્લસ 25,000 કેટલા એવા 8,65,000 હવે આપણે આની કોનો સરવાળો 8,65,000 મળી ગયો ઓકે હવે ઓલી કોનો સરવાળો કરી ચલો 3,50,000 પ્લસ 1 લાખ રૂપિયા પ્લસ 1,71,000 પ્લસ 15,000 પ્લસ 1,88,000 પ્લસ 16,000 પ્લસ 25,000 રેડી આ બાજુનો સરવાળો કેટલો આવી ગયો છે 8,65,000 ઓકે વિદ્યાર્થી મિત્રો જો આયા તમારો દાખલો પૂર્ણ થાય છે તમારે બધી કોના સરવાળાઓ મળી ગયા છે ચોખ્ખો નફો કાચો નફો મળી ગયો છે જો હવે આની અંદર ખાસ કરીને ધ્યાન રાખવાનું તમારે હવાલાઓની ગણતરી તમારે લાસ્ટમાં કરવાની રહેશે એન્ટ્રી તમારે ચોખ્ખી રીતે દેવાની છે કોઈ પણ એન્ટ્રી ભૂલાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો જો ન સમજાય તો તમે મને પૂછી શકો છો ગમે ત્યારે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બધી જ કોના જવાબ આવી ગયા છે જો તમને ન સમજાય તો તમે મને પૂછી શકો છો કોમેન્ટ્સમાં કોલ કરીને તમને જે રીતે ઠીક લાગે તે રીતે પૂછી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા જ જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓ આ ચેપ્ટરના પૂરેપૂરા માર્ક મેળવી શકે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત